લાગે છે કે ટ્રમ્પ બરાબરના ફસાયા છે। અમેરિકામાં ફરી એકવાર રાષ્ટ્રપતિ બનવાના અભરખા રાખનાર ટ્રમ્પને 440 વોલ્ટનો ઝટકો મળ્યો છે। વિશ્વની સૌથી મોટી મહાસત્તા અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી, જેના પર આખી દુનિયાની નજર હોય, એ ચૂંટણી લડનારા ઉમેદવાર ટ્રમ્પ ગુનેગાર સાબિત થયા છે। અહીં સામાન્ય નહીં, ગંભીર કહેવાતા 34 કેસોમાં તેઓ દોષિત જાહેર થયા છે। ત્યારે સંદેશ વિશેષમાં વાત ટ્રમ્પ સામે સાબિત થયેલા ગુનાઓની કરવી છે। સાથે એ સવાલોના જવાબ પણ આપીશું કે ટ્રમ્પ હવે ચૂંટણી લડી શકશે કે નહીં, અને લડે તો શું બાઇડનનો રસ્તો ક્લિયર થઈ ગયો? વિશ્વની સૌથી મોટી મહાસત્તા અમેરિકામાં વર્ષના અંતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે। અમેરિકાની ચૂંટણીની તમામ ગતિવિધિઓ ઉપર સમગ્ર વિશ્વની નજર હોય છે। 5 નવેમ્બરે ચૂંટણી થવાની છે। એ પહેલા જ રાષ્ટ્રપતિ જો બાઇડનના હરીફ ટ્રમ્પ અને તેમના સમર્થકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। અમેરિકાની ચૂંટણી યોજાય એ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કારાવાસ ભોગવવો પડી શકે છે। ન્યૂયોર્કમાં હશ મની ફોજદારી કેસમાં ખોટા બિઝનેસ રેકોર્ડના તમામ 34 કેસોમાં ટ્રમ્પને દોષિત ઠેરવવામાં આવ્યા છે। ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી એવી વ્યક્તિ બન્યા છે જેમણે રાષ્ટ્રપતિ પદ ભોગવ્યું હોય અને ગંભીર ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા હોય। આ કેસની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2016માં ચૂંટણીની પૂર્વ સંધ્યાએ પોર્ન સ્ટારને $1,30,000 આપ્યા હતા। તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા। આ રકમ પોર્ન સ્ટારને ચૂપ રાખવા ટ્રમ્પે આપી હતી। એ રકમની ચૂકવણી કરવા માટે તેમણે વ્યવસાયિક રેકોર્ડમાં હેરાફેરી કરી હતી। ચૂંટણી પ્રચારમાં કોઈ અસર ન થાય એ માટે ટ્રમ્પે આ મામલાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો। અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે પોર્ન સ્ટારને ચૂપ રહેવા માટે રૂપિયા આપ્યા હતા, જે બાદ તેમને 34 ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા છે। આ ચુકાદો જાહેર કરતા પહેલા 2 દિવસ સુધી ચર્ચા કરવામાં આવી હતી। એ બાદ આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો। ડોનાલ્ડ ટ્રમ્પની સજા માટે 11 જુલાઈની તારીખ નક્કી કરવામાં આવી છે। રિપબ્લિકન પાર્ટીએ તેમને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા છે। 5 નવેમ્બરે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની છે। તેવામાં જો 11 જુલાઈએ ટ્રમ્પને જેલની સજા ફટકારી દેવામાં આવે તો એ એક મોટી ઘટના કહેવાશે। અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને દોષિત ઠેરવવામાં આવ્યા છે। ત્યારે એવી ચર્ચા સ્વાભાવિક રીતે થાય કે તેઓ ચૂંટણી નહીં લડી શકે, અને જો લડે અને એ સમયે તેઓ જેલમાં હોય તો તેમના માટે ચૂંટણી લડવાની કોઈ કાયદાકીય જોગવાઈ છે? જો ટ્રમ્પ જીતે અને ગુનો દાખલ થાય તો શું તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ રહી શકે? ડોનાલ્ડ ટ્રમ્પ સામે આરોપો સાબિત થયા હોય એમ છતાં તેઓ ચૂંટણી લડી શકે છે। જેલની સજા પણ તેમને વ્હાઇટ હાઉસ જતા રોકી શકતી નથી। અમેરિકાના બંધારણ અનુસાર ત્યાંના રાષ્ટ્રપતિ બનવા માટે જે તે વ્યક્તિએ અમેરિકાના નાગરિક હોવું જરૂરી છે। હા, એ વ્યક્તિ 14 વર્ષ કરતા વધુ સમયથી અમેરિકામાં રહેતી હોવી જોઈએ। ઉમેદવારની ઉંમર 35 વર્ષથી ઓછી ન હોવી જોઈએ। એટલે એવું સમજો, ટ્રમ્પ બાઇડનને હાર આપે તો ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ પદના શપથ જેલમાંથી લઈ શકે છે। ભૂતકાળમાં વર્ષ 1920માં યુજીન ડેબ્સ નામના ઉમેદવાર જેલમાંથી જ ચૂંટણી લડ્યા હતા, પણ તેઓને હારનો સામનો કરવો પડ્યો હતો। ડોનાલ્ડ ટ્રમ્પને હાલ દોષિત જાહેર કરવામાં આવ્યા છે, પણ તેમની સજા હજી જાહેર થઈ નથી। ટ્રમ્પ સામે અહિંસક ગુના દાખલ થયેલા છે। આવા કેસમાં ટ્રમ્પને મોટો દંડ ભરવાની સજા પણ અપાઈ શકે છે, અથવા 1 થી 3 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે। ટ્રમ્પના ચૂંટણી લડવા પર એની અસરની વાત કરીએ તો રિપબ્લિકન પાર્ટીના 4માંથી 1 સભ્યએ તેમને વોટ ન આપવા તૈયારી દર્શાવી છે। ટ્રમ્પને જો સજા મળે તો 60% અપક્ષ ઉમેદવારો પણ વોટ તેમને નહીં આપે। ટ્રમ્પ આ કેસને અયોગ્ય ગણાવી રહ્યા છે। ટ્રમ્પે કોર્ટરૂમની બહાર જ જજ પર પક્ષપાત કરવાનો અને ભ્રષ્ટાચારના આરોપ લગાવી દીધા હતા। બીજી તરફ બાઇડન ટ્રમ્પ સામેની કાર્યવાહીને ન્યાયની જીત ગણાવી રહ્યા છે। એવામાં હવે જોવું રહ્યું ટ્રમ્પને જેલની સજા થાય તો અમેરિકાની ચૂંટણીમાં શું અસર જોવા મળશે। સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।